બચપનની યાદો તાજી થઈ જાય ને એવી એક જગ્યાએ કે આપણે નાનપણમાં જે વસ્તુ ખાતા હોય ને એવી વસ્તુ મળે છે. બોરેલી છે ને, બોરેલી એકદમ મસ્ત આઈટમ છે. તમે ખાવ એટલે તમને મજા જ આવી લાગે. જો દાંત વગરનો માણસ હોય ને, જેને કહેવાય 50 ઉંમર 60 ની ઉંમર છે કે એને ઘટ પણ આવી ગયું છે, તો એ આપણી બોરેલી ખાય એમાં દાંતની જરૂર નથી પડતી. બટેકાનો એ વાત તો સૌથી પહેલા જોરદાર છે. અને જ્યારે રસમાં બોયરું છે, રસનો જે ટેસ્ટ છે ને એ ખરેખર અદ્ભુત કેવો ટેસ્ટ છે. बोलेंगे इधर आके रिलायंस ये है, रिलायंस मार्ट है, इसमें अगर मार्केट करने के लिए आएंगे तो आप लोग आके खाइए, खा के आप लोग भी टेस्ट कीजिए कैसा लगता है. બટેકી પડી એના ઉપર ખબર પડી કે કઈ આઈટમ બનવાની છે. જબરજસ્ત મજાની. જામનગર બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ. તો મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું જબરજસ્ત વિડીયોમાં. મયુર વડોદરા ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારી સાથે છે ફરી એક વખત ધીરેનભાઈ માણેક. ધીરેનભાઈ આજે ક્યાં લઈ આવ્યા છો? સૌથી પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મયુરભાઈ, હું તમને લઈ આવું વાત કરું, એ બચપનની યાદો તાજી થઈ જાય ને એવી એક જગ્યાએ કે આપણે નાનપણમાં જે વસ્તુ ખાતા હોય ને એવી વસ્તુ મળે છે. જે આપણે અહીંયાના ઓનર છે જે અમુકભાઈ આહિર, આપણે એના મુખ્ય બોલાવશે કે ભાઈ શું આઈટમ છે તમારી પાસે બચપનની યાદો તાજી કરવા માટેની. અમુકભાઈ જણાવશે આપણે. તો મિત્રો વધુ સમય નહીં બગાડી તમારી, તમે જે રાહ જોઈ રહ્યા છો કે આ બચપન નામ શું કામ રાખવામાં આવ્યું એની પણ તમને હું વાત કરવાનો છું, અને શું શું વસ્તુ મળે છે અહીંયા ખાવાની એની પણ તમને વાત કરવાનો છું. તો ચાલો, જે લોકો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો વધુ શેર કરજો. અમુકભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે તમે આ નવું સોપાન કરેલું છે અને તમે બચપન નામ રાખ્યું છે, પેલા તો એ તમે કહો કે બચપન નામ શું કામે રાખેલું? બચપનમાં માણેકભાઈ એવી વસ્તુ છે કે અમે જે ભણતા ને નાના નિશાળમાં, ત્યારે અમે આ બધી આઈટમ ખાધેલી છે. બરાબર. એટલે આ મને બચપન એટલે શું કરે નામ, મેં કોઈ શીખેલું નથી. આ નાનપણનો જે ટેસ્ટ છે ને એ મારા મગજમાં જ છે. બરાબર. એટલે મને એમ થયું કે આ કોઈ આપણે આવી વસ્તુ ચાલુ કરી માણસને બચપન યાદ આવે. બચપન યાદ આવે, 50 ની ઉપરના કે 60 ની ઉપરના જે આપણે અહીંયા ખાવા આવે ને તો ટૂંકમાં એનું બચપન યાદ આવે કે આપણે ભણતા ને આવું મળતું ખરા, આપણે ખાતા ખરા. આપણે એટલે અમુક વસ્તુ તમારી યાદ આવે છે, આમાંથી અમુક વસ્તુ મળતી છે, અમુક નહીં મળતી હોય. મયુરભાઈ આમાંથી ના સાચી વાત છે. આપણે તો લગભગ અમુક વસ્તુ મેં જોઈ હમણાં બોર્ડમાં, પણ નામ પણ આપણે પહેલી વાર સાંભળ્યું છે. અને આપણે એમ જાણવાની ઓલી ખબર એમ થાય કે ભાઈ હવે આપણે આ વસ્તુ કઈ છે, ટેસ્ટ તો કરીએ. આપણે એમ થાય કે આ લખેલું આ દે તો હશે શું આઈટમ હશે. તો બોરેલી છે ને, બોરેલી એકદમ મસ્ત આઈટમ છે. તમે ખાવ એટલે તમને મજા જ આવી લાગે. જો દાંત વગરનો માણસ હોય ને, જેને કહેવાય 50 ઉંમર 60 ની ઉંમર છે કે એને ઘટ પણ આવી ગયું છે, તો એ આપણી બોરેલી ખાય એમાં દાંતની જરૂર નથી પડતી. અચ્છા, આપણે બ્રેડ એવી સોફ્ટ વાપરે છે કે જેને બટકો ના ભરો ભાઈ, તમે 2 હોઠથી દબાવો ને એટલે બ્રેડ સીધી તૂટી જાય. અમુભાઈ સૌથી પહેલા અમને તો પેલા બોરેલી ટ્રાય કરાવી. બોરેલી ચખાડું પછી કડક. અમુભાઈ સૌથી પહેલા તમે બોરેલી અમને ચખાડો છો ને? હા, સૌથી પહેલા તમને કહેતા જાવ કે તમે શું વસ્તુ એડ કરો છો. આ બોરેલી છે, આ બ્રેડ છે, એમાં આપણે લસણ વાળી ચટણી નોર્મલ લગાડેલી છે. જેને તીખું ખાવું એના માટે તીખું બની જશે, નોર્મલ ખાવાનું નોર્મલ. બરાબર. અને આ વચમાં બટેકું છે, આપણે વાહ ભાઈ વાહ, બટેકું એડ કરી અને આ નોર્મલ પ્રેસ કરવાની. પછી જેને આખી ખાવી એના માટે આખી, ને અડધી ખાવી ડબલ ખાવી તો તે પીસ કરી દેવાના. બરાબર. આને પછી આ પાણીમાં ડીપ કરવાની છે. એક વાહ ભાઈ વાહ, કેવું પાણી છે? આ આપણે છે કોથમરી મરચા, બરાબર, આમચૂર પાવડર ને નમક, ઓલો ચીની, નમક. બરાબર. આમાં કોઈ પણ પ્રકારનો ફ્લેવર કે નાખેલો કોઈ જાતનું એસેસ કે ફ્લેવર કાંઈ નથી. બરાબર, સરસ. વાહ ભાઈ વાહ. એટલે આ બોરેલી તૈયાર એમ ને? આ બોરેલી તૈયાર. તમે દાંત વગરના માણસ હશે ને એ પણ ખાઈ શકશે. આ સિમ્પલ ને સોબર આઈટમ છે, જૂનું. તો બટેકાનો સ્વાદ તો સૌથી પહેલા જોરદાર છે. અને જ્યારે રસમાં બોયરું છે, રસનો જે ટેસ્ટ છે ને એ ખરેખર અદ્ભુત. અડધી દે આ ખાવાનું ફરજિયાત છે. આખી બ્રેડમાં જે રસ છે ઉતરી ગયો છે, અને એ જે ખાવાની મજા આવે છે એ ખરેખર ટેસ્ટ અદ્ભુત છે. ને જે બટેકા કીધું કે આને ચાવાની જરૂર નથી, ખરેખર આમાં ના સાચી વાત છે. કોઈ પણ માણસ ખાઈ શકે, ગમે એની ઉંમરના હોય ખાઈ શકે, કારણ કે જેને દાંત ન હોય એ પણ ખાઈ શકે, કારણ કે આમાં બ્રેડ છે અને એની અંદર જે આખું જે લિક્વિડ છે, જે ભાઈ બતાવ્યું કે જે આખું પ્રસરી ગયું છે, બરાબર. તો એ કોઈ પણ માણસ ખાઈ શકે. જ્યાં બટેકાનો ટેસ્ટ છે ને એ તો ખરેખર લાજવાબ છે. એવા તીખા બટેકા છે, સરસ મજાના લસણિયા બટેકાને કહી શકાય, બરાબર ને? હવે અમુભાઈ તમે કઈ આઈટમ ખવડાવો છો? કચ્છી કડક. ઓ આ ભાઈ વાહ, પેલી નામ સાંભળ્યું આપણે. અહીંયા જે ગરમ કરીને દે છે ને, આ રિયલ એમ ને? હા, આ ટોસ્ટ ના કટકા.
તો કે આમાં આપણે ઓલા ગોળ બટર વાપરીએ તો હાલે, પણ એનો ભૂકો વધારે થઈ જાય એટલે એના માટે આપણે ટોસ વાપરીએ છીએ. અને અમુભાઈ આપણે આ ચાલુ કર્યું ને કેટલો ટાઈમ થયો છે? 2 મહિના થયા માણેકભાઈ. 2 મહિના થયા એમને. તો કોઈ આ વિડીયો ઉતારી ગયું યુટ્યુબ ના, વાળા કોઈ YouTube આવ્યા વાળા કોઈ આવે, તમે પેલા જો, તમે એવું છે ને? હા, તમે જ તો પેલા. હા ભાઈ વાત તો ધીરેનભાઈ શું કહે છો? મેં તમને અગાઉ જેમ કીધું હતું કે હું તમને એવા વિડીયો ઉતારીશ કે કોઈ અહીંયા પહોંચ્યું ના હોય. કોઈ છું ના હોય કા? તો ભાઈ આ પણ આપણો ચેનલમાં પેલો વિડીયો આવશે આ ભાઈનો, અમુભાઈનો પણ બચપનનો આપણી ચેનલમાં પેલો વિડીયો પ્રસારિત થશે. તો ભાઈ નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો બની રહ્યા છે અત્યારે કચ્છી કડક. કચ્છી કડક. ચટણી નાખી દીધું આપણે, દાબેલીનો મસાલો નાખી દીધો, ચટણી નાખી, હવે બી બી તો જોઈએ જ ભાઈ, અમારે જામનગરમાં બી વગર આ હાલે સેવ. નહીં, બી વગર નકામું છે. અને આ તૂટી ફૂટી. ભાઈ તૂટી ફૂટી જોઈ લ્યો. તૂટી ફૂટી આપણે નિલોસની વાપરીએ સ્પેશિયલ. હમ જે તૂટી ફૂટીનો રાજા કહેવાય નિલોસ. બરાબર. તો ભાઈ એકદમ નવી આઈટમ આપણા માટે તૈયાર થઈ રહી છે. ને આપણે તો આપણે એડ્રેસની વાત કરી તો કયું એડ્રેસ છે ભાઈ? એડ્રેસ આને કહેવાય સત્યમ કોલોની અંડર બ્રિજ. સત્યમ કોલોની અંડર બ્રિજ. અંડર બ્રિજની બાજુમાં આપણે રિલાયન્સ મોલ છે. રિલાયન્સ મોલની બાજુમાં, રિલાયન્સ બરાબર ને? મોલની બાજુમાં. અને તમારો મોબાઈલ નંબર એક ફેરા કહી દેજો કસ્ટમરને. 97250 86086. ઓકે, અમુભાઈ આહિર. અમુભાઈ આહિર, બરાબર ને? હા. અને આ આવશે માથે થોડીક ડુંગળી, ભાઈ. જેને આપણે કહેવાય શાકભાજીની કસ્તુરી. શાકભાજીની કસ્તુરી એટલે ડુંગળી. અને આ 1 ચમચો પાણી આવશે. તો ધીરેનભાઈ હવે આને ટેસ્ટ કરશે આપણે. આની આપણે બે ટેસ્ટ. તો મિત્રો અત્યારે તમને ભીડ પણ બતાવી દઉં કે બચપનની આઈટમ ખાવા માટે થોડાક બાળકો પણ આવેલા છે. એ લોકો સાથે પણ આપણે વાત કરીએ કે ભાઈ કેવો ટેસ્ટ છે? સારો છે. તમે કેટલા જણા આવ્યા છો? બધા જ આવ્યા છો. અને તમને શું શું ટેસ્ટ ગમ્યું આમાં? બરાબર છે. અને પહેલી વખત આવ્યા છો કે ઘણી વખત આવી ગયા છો? તો ટેસ્ટ ગમે છે ને? જોરદાર છે. તમે બીજા લોકોને શું કહેશો આવું જોઈને? બરાબર છે. પછી આપણે ના સાચી વાત છે, સાચી વાત છે. આ બેન સાથે પણ વાત કરીએ કે તમે કેટલા ટાઈમથી અહીંયા ખાવા આવ્યા છો ને કેવો ટેસ્ટ લાગે છે તમને? સારો છે ટેસ્ટ? તો બીજા લોકો પણ આવે તો વાંધો નથી ને કોઈ? બરાબર ને? તો ઘણા બધા છે લોકો અહીંયા, તમે જોઈ શકો છો કે પબ્લિક પણ છે. આપણે વાત પણ કરી ભાઈ, રિવ્યુ પણ પોઝિટિવ છે અને ખરેખર ટેસ્ટમાં બેસ્ટ છે. તો ધીરેનભાઈ આપણે હવે આ ડીશ જે આવેલી છે એને પણ આપણે એકવાર ટ્રાય કરી લઈએ. કચ્છી કડક. તો ધીરેનભાઈ ફરી એક વખત જો આપણે ટેસ્ટ કરવાનો મોકો મળ્યો છે તો આપણે ટેસ્ટ કરીને આપણે વ્યુઅરને બતાવીએ કે ભાઈ કડક. વાત કરી દઉં કચ્છી કડકની, તો કોઈ દી આજ સુધી આપણે કોઈ દી ખાધી નથી ને એકદમ નવી જ પ્રકારની આ ડીશ આપણને ખાવા અત્યારે મળી છે. ટેસ્ટમાં પણ જબરજસ્ત છે, ખરેખર ટેસ્ટી છે. ટોસ્ટનો જે સ્વાદ આવે છે ને એ પણ અદ્ભુત છે. અને જે ભાઈ તૂટી ફૂટી નાખી છે અને ખરેખર મને સૌથી વધારે જો ગમ્યું હોય તો આમાં જે ચટણી છે ને, જે ચટણી ઉપરથી જે રસો નાખે છે ધીરેનભાઈ, એ ખરેખર અદ્ભુત છે. તો ભાઈ એકવાર જરૂર ટ્રાય કરજો અહીંયા આવીને. આ સ્પેશિયલ આઈટમ છે બધી. મેં વાત કરી બોરેલી જે સ્પેશિયલ આઈટમ છે, આ કચ્છી कड़क છે એ પણ स्पेशल आइटम है। भैया क्या नाम है आपका? मेरा नाम आजाद भाई है। आजाद भाई, आप ये टेस्ट कर रहे हो तो टेस्ट कैसा लग रहा है? बढ़िया 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 टेस्ट है। बढ़िया। मैं फर्स्ट टाइम में खा रहा हूँ। फर्स्ट टाइम खा रहे हो, क्या बात है। हाँ, मैं अभी नया नया आया हूँ जामनगर में, लेकिन फर्स्ट टाइम खा रहा हूँ। टेस्टी है, बहुत टेस्टी, बहुत टेस्टी, टेस्ट में कोई कॉम्प्रोमाइज नहीं है, बहुत टेस्टी, पूरा नीट एंड क्लीन है, सब कुछ ठीक ठाक है। और भैया का नेचर भी अच्छा है, हाँ बढ़िया बढ़िया है ना। तो दूसरे कस्टमर को आप जरूर जरूर suggest करोगे? मैं बोलेंगे इधर आके रिलायंस ये है, रिलायंस मार्ट है, इसमें अगर मार्केट करने के लिए आएंगे तो आप लोग आके खाइए, हाँ, खा के आप लोग भी टेस्ट कीजिए कैसा लगता है, वो हिसाब से आप लोग भी रिव्यू दीजिएगा। रिव्यू दीजिए कि सही बात है। અમુભાઈ શું બનાવો છો હવે? બી બટેકા. બી બટેટા બનાવો હાલો. અનુભાઈ બે ડીશ તમે ખવડાવી, ખરેખર એવી જે મજા આવી છે અમને, આજ સુધી અમે કોઈ દી આ ડીશ ખાધેલી નથી। અને અમુભાઈ આ બધી વસ્તુના ભાવ શું છે એ જણાવી દો ને। આપણી કડક બોરેલી છે એના 20 રૂપિયા છે, ઓકે પછી કડકના 40 રૂપિયા છે, ઓકે બી બટેકાના 40 છે, ચણા બટેકાના 40 છે,
20 ને 40 નો ભાવ છે આપણે. ઓકે, એટલે 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીની વસ્તુ છે, એનાથી ઉપર કોઈ વસ્તુ નથી. ના. એટલે કોઈ પણ મધ્યમ વર્ગના માણસો ખાવા આવે તો એને પણ પોસાય એવું છે, બરાબર ને? ટેસ્ટમાં છોકરાઓ આવે ઈ પણ ખાઈ શકે. બાળકો ખાઈ શકે, ગમે કોઈ પણ ઉંમરના. ભાઈ વાત કરી કે તમે ખાઈ શકો ને ભાઈ, એકવાર તમે બી બટેકાનો ટેસ્ટ જોઈ લો અહીંયા, તમે ખાલી આ જુઓ બટેકી જે પડી છે એના બટેકી પડી, એના ઉપર ખબર પડી જાય કે કઈ આઈટમ બનવાની છે, જબરજસ્ત મજાની. આપણી ડીશ જો અત્યારે તૈયાર થાય છે ભાઈ. વાહ ભાઈ વાહ. આના કેટલા દે અમુભાઈ બી બટેટાના? 40. 40, બરાબર. તો ભાઈ આ પણ ડીશ જબરજસ્ત બનવાની છે ધીરેનભાઈ. લાલ ચટાક ચટણી આવી ગઈ છે. થોડીક સ્પાઈસી રખાવી દે મયુરભાઈ. હે સ્પાઈસી રખાવી સ્પાઈસી થોડી રખાવો, કઈ વાંધો નહીં. અમુભાઈ થોડીક લાલ ચટણી નાખજો. ને ભાઈ આપણો સ્પેશિયલ જે હા રસ છે એ ભાઈ નાખ્યો છે અત્યારે, ને લાલ ચટણી પણ ભાઈ ધીરેનભાઈ નખાવી જ. હવે જોઈએ આપણે કેવો ટેસ્ટ આવે છે. આપણે ચટણી છે ને એકદમ તીખી નથી વાપરતા, નોર્મલ તીખી જેને રેશમ પટ્ટો કહીએ હા 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 એ વાપરે છે. 2 ચમચી વધારે નાખવી પડે પણ તો સારું. ભાઈ ચટણી પણ તમને સાચી વાત કરી દઉં તો જો, અને જે મોંઘા મેલી ચટણી રેશમ પટ્ટો એ ચટણી વાપરીને ભાઈ તમને હજી એક બધો ચોખાઈ તમે જોઈ લો એક વખત. હાઇજીન નું પણ ખરેખર સરસ મજાનું ધ્યાન રાખવામાં આવે. તમને ક્યાંય પણ અમે એક મચ્છર કે માખી કે ગંદકી તમને ક્યાંય જોવા નહીં મળે, ને ચોખ્ખાઈ એક વસ્તુ પણ ઢોરેલી તમને અહીંયા જોવાય નહીં મળે. તમે કાયદેસર જોઈ શકો છો. તમને જો લાઈવ પ્રૂફમાં તમને બતાવી દઉં. તો ધીરેનભાઈ ફાઇનલી બી બટેકા આવી ગયા છે, ને તમે ખરેખર તીખી કરાવી છે. જોઈ આપણે પેલા ખરેખર મિક્સ કરી નાખી સરખું. જામનગરની સ્વાદ પ્રિય જનતા છે ભાઈ, ખરેખર એને એકવાર અહીંયા આવો ખરેખર બહુ મજા આવી જવાની છે. કારણ કે ભાઈ અહીંયા જે વેરાયટી મળે છે, અહીંયા જે આઈટમ મળે છે, તમે લગભગ બીજા ક્યાંય મેં તો ખરેખર ખાધી જ નહીં. ધીરેનભાઈ તમે શું કહેજો? કોઈ ટ્રાય કરી જ આવી? અને અમુક વસ્તુ જે અમુભાઈ ની દે એ તો જામનગરમાં ક્યાંય મળશે. ક્યાંય મળશે, એટલે સાચી વાત છે. નોર્મલ રાખું તીખા. વાહ ભાઈ વાહ, વાહ અમુભાઈ વાહ, મજા આવી ગઈ ખરેખર. અરે ભાઈ આપણું કામ જ મજા કરાવવાનું છે બધાને. ખરેખર દિલથી રિવ્યુ આપું ને તો ખરેખર એકવાર ટ્રાય કરવા જેવું. એકવાર ટ્રાય કરશો એટલે ખરેખર લગભગ તમે બીજી વાર આવું બીજા 10 જણાને લઈને આવશો નહીં. જનનભાઈ શું કહેવા? બચપન યાદ આવે. બચપનમાં એ 100% વાત છે અમુભાઈ. ખરેખર ભાઈ જે નામ રાખ્યું છે બચપન, અને આપણે જે બચપનમાં જે વસ્તુ ખાતા હતા બરાબર એ જ વસ્તુ અહીં બનાવવામાં આવે છે. અને ખરેખર આ જે ટેસ્ટ છે એ પણ અદ્ભુત છે. છાશ પણ ઉપલબ્ધ છે, તમે છાશ ખરેખર પીવી જ પડશે કારણ કે એનો ટેસ્ટ એવો છે. અને જે સ્પાઈસી વધારે છે એટલે અમને પણ, હું તો બહુ ખાતો નથી એટલે મારે તો પીવી જ પડે છાશ. વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને આવા લોકેશન તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.